આજે આપણે એકદમ અલગ જ રીતે સૂજીના મંચુરિયન બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ સૂજીના મંચુરિયન. તેના માટે મેં અહીંયા કોબીજ, ડુંગળી, ગાજર અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ લઈ લીધી છે. તેમાં આપણે 1 વાટકી જેટલી સૂજી લઈ લેવાની છે. તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો કેચઅપ, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1/2 ચમચી જેટલો બ્લેક સોયા સોસ. આ બધાને આપણે મિક્સ કરી લઈશું. પાણી આપણે એડ કરવાનું નથી. હવે આપણે 10 થી 15 મિનિટ સુધી લોટને આપણે રેસ્ટ આપીશું. હવે આપણે આ રીતે આપણે બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લેવાના છે. હવે આપણે એક કઢાઈમાં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે આ રીતે બોલ્સને એડ કરીશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે. એ જ રીતે આપણે બધા બોલ્સને તળી લઈશું. આ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લેવાના છે. ત્યાર પછી આપણે એક કઢાઈમાં થોડું તેલ લઈ લઈશું. મંચુરિયનનો વઘાર કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ લઈ લીધી છે. ત્યાર પછી ડુંગળી, કેપ્સિકમ, કોબીજ લઈ લીધી છે. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી આપણે ડુંગળી, કેપ્સિકમ અને કોબીજ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે અધ કચરા જેટલા ચડવા દઈશું. હવે આપણે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1 ચમચી બ્લેક સોયા સોસ, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, આ બધાને આપણે મિક્સ કરી લઈશું.
હવે આપણે બધા બોલ્સને એડ કરી દઈશું. હવે આપણે બધા બોલ્સને મિક્સ કરી લઈશું. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી સૂજીના મંચુરિયન આપણા રેડી થઈ ગયા છે.